કંજીપાણી ગામના યુવાન કરણસિંહ બારિયા છેલ્લા 17 વર્ષથી આર્મીમાં નોકરી કરી દેશની સેવા બજાવી રહ્યા હતા. જ્યારે કરણસિંહ હાલ પોતાના વતન રજાઓ પૂરી કરી પરત જમ્મુ કાશ્મીર ખાતે 1 અઠવાડિયા જેટલો સમય ફરજ બજાવતા થયો હતો, ત્યારે સામાન્ય બીમારીમાં ઝડપાયા હતા. ત્યારબાદ તેમને જમ્મુ કાશ્મીરની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. 3 ડિસેમ્બરના રોજ પરિવારજનોને જવાનના મૃત્યુના સમાચાર મળતા પરિવારજનો સહિત સમગ્ર કંજીપાણી શોકમાં માહોલમાં છવાયું હતું. જમ્મુ કાશ્મીરથી જવાનનો મૃતદેહ 4 ડિસેમ્બરના રોજ પોતાના વતને કંજીપાણી લાવતા સગા સંબંધી સહિત મોટી સંખ્યામાં લોકો દેશના જવાન અંતિમ યાત્રામાં જોડાયા હતા. ત્યારે સમગ્ર ગામ હિચોડે ચડ્યું હતું. આર્મી જવાનના દેહને તિરંગામાં લપેટી ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપવામાં આવી હતી. જવાનના દેહને અગ્નિદાહ આપતા સૌ કોઈની આંખો